નરોડામાં ફેક્ટરીમાં કામ કરતા સાથી કર્મચારીઓએ યુવકને ઢોરમાર મારી પાણીના નાળામાં ફેંકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નરોડા પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરતા હત્યાનો ભાંડો ફૂટ્યો હતો, જેમાં નરોડા જીઆઈડીસીમાં કામ કરતા સાથી કર્મચારીઓ ભાવેશ અને અક્ષયે અગમ્ય કારણોસર વચનારામ પરમાર નામના યુવકને ઢોરમાર મારતા તે બેભાન થઈ ગયો હતો, જેથી આરોપીઓએ પુરાવાનો નાશ કરવા પાણીના નાળામાં ફેંકીને તેની હત્યા કરી હતી. ત્યારે નરોડા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ગુજરાતમાં વિસાવદર બેઠક પર યોજાયેલી પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતના ગણતરીના દિવસોમાં જ પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા નેતાઓએ ગાંધીનગરમાં બેઠક બોલાવતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલી ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા અલ્પેશ કથેરિયા, મનોજ પનારા, દિનેશ બાંભણિયા, રેશમા પટેલ સહિતના નેતાઓ હાજર હતા. ત્યારે આ બેઠકમાં રાજકીય મુદ્દાઓને બદલે માત્ર પાટીદાર સમાજને અસર કરતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જેટવા બાદ તેમના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. ત્યારે પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જેટવાને ભરૂચ લઈ આવી હતી, જ્યાં પૂછપરછ બાદ હીરા જેટવા અને હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ભરૂચ કોર્ટમાં તેઓને રજૂ કરાતા કોર્ટે બંનેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.